આખા ગુજરાતમાં જ્યારે 2022માં વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે તમને બધાને યાદ હશે કે એક બાજુ આંગણવાડીની બહેનો આંદોલન કરે, એક બાજુ આશા વર્કર બહેનો આંદોલન કરે, એક બાજુ મધ્યાહન ભોજનના કર્મચારીઓ આંદોલન કરે, એક બાજુ પેલા પંચાયતના વીસીએ આંદોલન કરે, એક બાજુ ફિક્સ પગાર કોન્ટ્રાક્ટના કર્મચારીઓ આંદોલન કરે, બીજી બાજુ ખેડૂતો આંદોલન કરે. આખા આદિવાસી વિસ્તારમાં તાપી રિવર લિંક પ્રોજેક્ટ માટે આંદોલન ચાલતું હોય, આખા સૌરાષ્ટ્રમાં આંદોલન ચાલતું હોય, બધી જ જગ્યાએ લોકો એકી અવાજે કહેતા હતા કે આ સરકારને ઘર ભેગી કરવી છે. પણ જ્યારે પરિણામ આવ્યો તો આખા ગુજરાતના લોકોમાં જે અપેક્ષા હતી કે આ સરકારને ઘર ભેગી કરવી છે એને બદલે 156ની બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની. તમારા મારા સૌના મનમાં તો કે આ સરકાર બદલવી છે, પણ સરકાર બદલાવાને બદલે 156ની બહુમતી કેમ આવી? કારણ કે જે નારાજગીના મત હતા, જે વિરોધના મત હતા, જે સરકાર બદલવા માટેના મત હતા, એ પેલી બી ટીમ આમ આદમી પાર્ટી આવી અને મતોનો બટવારો કર્યો. એના કારણે ફરી પાછી ભારતીય જનતા પાર્ટી જીતી. સાચી વાત કે નહીં? આખા જ આદિવાસી વિસ્તારમાં અંબાજી થી ઉમરગામ સુધી બધી જ જગ્યાએ લોકો સરકાર બદલવા માંગતા હતા, પણ 27માંથી 3 સીટ કોંગ્રેસ જીતી, એક જ સીટ આમ આદમી પાર્ટી જીતી અને બાકીની બધી જ સીટો ભારતીય જનતા પાર્ટી જીતી. જો આ ત્રીજી પાર્ટી ના હોત, એની વાતોમાં લોકો છેતરાયા ના હોત, એને જે વાયદા વચનોને સપના બતાયા એમાં લોકો આયા ના હોત, તો 27માં કોંગ્રેસનો તિરંગો ઝંડો લહેરાતો હોત, આ ભારતીય જનતા પાર્ટીનું ખાતું પણ ખુલ્યું ના હોત. અને એટલા જ માટે 156ની બહુમતી હોવા છતાં આખા ગુજરાતમાં ગમે તે ખૂણે જાઓ, ગમે તે વર્ગ વિસ્તારના લોકોને મળો, બધા જ લોકો એમ કે છે કે આ સરકારમાં મારું કોઈ સાંભળતું નથી, ચારે બાજુ ભ્રષ્ટાચાર થાય છે, અમને અન્યાય થાય છે, અમારી સાથે ભેદભાવ ને શોષણ થાય છે. અને એટલા જ માટે અમે નક્કી કર્યું કે એક વિપક્ષ તરીકે લોકોની વચ્ચે જઈએ, લોકોની જે તકલીફો, પીડા અને પ્રશ્નો છે એને સાંભળીએ, જે ફરિયાદો અને ભ્રષ્ટાચાર છે એને રૂબરૂ જઈને જોઈએ અને લોકોના અવાજને બુલંદ કરવાનું કામ કરીએ. પહેલા તબક્કામાં સૌરાષ્ટ્રમાં જ્યારે કમોસમી વરસાદ થયો ત્યારે ખેડૂતોની વાત સાંભળવા માટે, એના ખેતર સુધી જવા માટે સોમનાથથી કિસાન આક્રોશ યાત્રાની શરૂઆત કરી. સોમનાથથી દ્વારકા સુધી 1100 કિલોમીટરની યાત્રા કરી. એક એક ખેડૂતને મળ્યા, એક એક ખેતરમાં ગયા. જે ઉભો પાક બરબાદ થઈ ગયો તો ખેડૂતો આત્મહત્યા કરતા હતા, એ પરિવારોની તકલીફ, પીડા અને દર્દ પણ જોયું. ત્યાર પછી નક્કી કર્યું કે આખા ગુજરાતમાં જઈએ. આ જન આક્રોશ યાત્રા ઉત્તર ગુજરાતથી શરૂ કરી તો 1300 કિલોમીટર ઉત્તર ગુજરાતમાં, ત્યાર પછી મધ્ય ગુજરાતમાં 1400 કિલોમીટર અને 2 તારીખથી કપરાડા વલસાડથી શરૂઆત કરી હતી. આજે તમારી વચ્ચે સમાપન કરીએ છીએ. આ દક્ષિણ ગુજરાતમાં પણ 1100 કિલોમીટર ફર્યા. બધા જ વર્ગ વિસ્તારના લોકોને મળ્યા, ખેડૂતો મળ્યા, વેપારીઓ મળ્યા, વિદ્યાર્થીઓ મળ્યા, કામદારો મળ્યા, એસસી એસટી ઓબીસી માઇનોરિટી વર્ગના લોકો મળ્યા. બધા જ વર્ગ વિસ્તારના લોકોને અમે મળી, એમની ફરિયાદો, એમના પ્રશ્નો તો સાંભળ્યા, પણ ક્યાંક લોકોએ બતાવ્યું કે જો આ કેટલા દિવસોથી લાઈનોમાં ઉભા રહીએ છે પણ ખાતર નથી મળતું. ક્યાંક કોઈએ બતાવ્યું કે આ ચકલીઓ આવી છે, સ્ટેન્ડ પોસ્ટ બન્યા છે, પણ આ નલ સે જલમાં 10-10 વર્ષથી પાણી નથી આવ્યો. ક્યાંક કોકે બતાવ્યું કે આ મનરેગા યોજના ગરીબોના રોજગાર માટે કોંગ્રેસ લાવી હતી, એને બદલે ભાજપના નેતાઓ, મંત્રીઓ અને એના મળતિયાઓ આ મનરેગા યોજનામાં લૂંટ ચલાવી રહ્યા છે. ક્યાંક પાણીની ટાંકી તૂટેલી જોવા ગયા,
ક્યાંક કામદારો સાથે રસ્તા પર ઉતરીને આંદોલનની શરૂઆત કરી, ક્યાંક આદિવાસીના ઘરમાં જઈ અને વીજળી વગર કેવી રીતે જીવે છે, 2 ટંકનું ભોજન કેવી રીતે મેળવે છે એની વ્યથા પણ સાંભળી. ક્યાંક સ્કૂલોમાં ગયા, 7મા ધોરણના વિદ્યાર્થીને પૂછીએ તો 1 થી 10 લખતા નતું આવડતું. ક્યાંક દવાખાનામાં ગયા તો ડોક્ટર ના હોય, નર્સ ના હોય, સ્ટાફ ના હોય, સાધનો ના હોય એવી સ્થિતિ જોઈ. અને આખા ગુજરાતમાં ફર્યા તો ભાજપના ભ્રષ્ટાચારનો એક જીવતો જાગ. મોંઘવારી વધી છે, ભ્રષ્ટાચાર વધ્યો છે, શિક્ષણ મોંઘું થયું છે, દવાખાનું મોંઘું થયું છે, તમારા રોડમાં ખાડા પડે છે, તમારા ગામમાં દારૂ મળે છે, પોલીસ વાળા હપ્તો લે છે. ભાજપના જે નેતાઓ પાસે સાયકલ પણ નથી એ ભ્રષ્ટાચાર કરીને ગાડીઓ વાળા થયા છે. આ ગાંધીનગરની સરકાર બદલવી છે. આવા 100 પ્રશ્નો પૂછું તો બધી જ જગ્યાએ લોકોએ એકી અવાજમાં હામાં જવાબ આપ્યો છે.